અમદાવાદ સહિત રાજ્યભરમાં વન વિભાગ દ્વારા જીવદયા પ્રેમીઓ પર લદાયેલા કેટલાક નિયમોના કારણે તેઓ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરવાની કામગીરીથી અળગા થયા છે। ત્યારે અકસ્માતમાં ઘાયલ પશુઓ સામે વન વિભાગ કેટલી હદે બેદરકારી દાખવે છે તેનો તાજો દાખલો સામે આવ્યો છે, જેમાં ગત રાત્રિએ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલી નીલગાયને વન વિભાગે પ્રાથમિક સારવાર કર્યા વગર જ પાંજરાપોળના હવાલે કરી દીધી હતી। वन विभागनी एनिमल रेस्क्यू वाનમાં બાંધેલી હાલતમાં દયામણી લાગતી આ નીલગાય મોતના મુખમાં જતા માંડ બચી છે। એના પર મૂકવામાં આવેલું આ વન વિભાગનું વજનદાર પાંજરું તેને વધારે પીડા આપે છે, કારણ કે તે છેલ્લા 8 કલાકથી આ જ સ્થિતિમાં છે। જો કે તમને જાણીને ઝટકો લાગશે કે અમદાવાદના એસપી રિંગ રોડ પરના મહમ્મદપુરા પાસે આ નીલગાયને માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હોવા છતાં તેની કોઈ સારવાર કરવામાં નથી આવી। અમદાવાદ વન વિભાગે આ નીલગાયને રેસ્ક્યુ કરી પણ તેની સારવાર કરવાની તસ્દી જ ન લીધી। કેવી હતી આ નીલગાયની સ્થિતિ, સાંભળો ડોક્ટર પાસેથી। तो ये जो नीलगाय अभी आई है, इसका एक्सीडेंट हुआ है, तो ये अभी फॉरेस्ट डिपार्टमेंट से यहाँ पर आई हुई है, अनलोड की हुई है हमने। तो इसके दोनों पिछले जो हैंडलिंग्स हैं वो दोनों एक्सीडेंट की वजह से फ्रैक्चर हो गए हैं। एक तो फेटलॉक के नीचे पूरा ही गया हुआ है और एक ऊपर वाले जो राइट साइड में जो फोरलिम्ब है वो ऊपर शोल्डर से नीचे जो हिप बोन के नीचे है वो फ्रैक्चर्ड है। વન વિભાગની બેદરકારીની જીએસટીવીની ટીમને જાણ થતાં જ તે વન વિભાગની ઓફિસે પહોંચી હતી, જ્યાં એનિમલ રેસ્ક્યુ વાનમાં પડેલી આ નીલગાય મળી આવી હતી। બાદમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીએ નીલગાયનો બારોબાર વહીવટ કરી નાખ્યો અને મરવાની અણીએ પહોંચી ગયેલી નીલગાયની પ્રાથમિક સારવાર કરવાની પણ તસ્દી લીધા વિના તેને પાંજરાપોળમાં મોકલી આપવાનો હુકમ કરી દીધો। ये कोई मेरे ख्याल में 5-6-7 घंटे पहले हुआ है एक्सीडेंट, क्योंकि इसका ब्लड क्लॉटिंग जो है वो सारा बंद हो गया हुआ है, तो ब्लड का कलर चेंज हो गया है। दिस मीन्स कि कम से कम 3-4 घंटे पहले उसको ये रेस्क्यू के लिए यहाँ लाया गया हुआ है। अब देखते हैं, वी विल हैव अ मीटिंग विद ऑल द डॉक्टर्स टू सी दी इसका प्रोग्नोसिस क्या होगा, व्हाट कैन वी डू। फिलहाल इसको इमरजेंसी ट्रीटमेंट के लिए हम लोग यहाँ वो फॉरेस्ट वाले यहाँ लाए हैं, इमरजेंसी ट्रीटमेंट हम दे देंगे। જો કે પાંજરાપોળના ડોક્ટરો વન વિભાગના એ ઉચ્ચ અધિકારી જેવા અસંવેદનશીલ નહોતા। તેમણે તરત જ લોહીથી લથબથ ઘાયલ નીલગાયને વાનમાંથી ઉતારી તરત સારવાર આપવાની શરૂ કરી દીધી। તો પાંજરાપોળના ડોક્ટરને આ અબોલ જીવની કેટલી ચિંતા હતી તે પણ સાંભળી લો। सकता हूँ हम सारे डॉक्टर साहिबान जो भी हैं, अगर बाहर से भी किसी का लाना पड़ेगा एक्सपर्ट ओपिनियन, वो भी हम लाएंगे और देन वी विल डिस्कस इट, हमें क्या करना है, इसकी स्ट्रेटजी क्या रहेगी, सो दैट वी कैन सेव द लाइफ ऑफ दिस वाइल्ड जो ये नीलगाय है उसकी लाइफ हम बचा सकें। એક તરફ વન વિભાગે લાદેલા નિયમોના કારણે જીવદયા પ્રેમીઓ મૂંગા પ્રાણીઓની સેવા કરવાથી વિમુખ થયા છે, તો બીજી તરફ વન વિભાગ તેમની ખાલી જગ્યા લઈને જવાબદારી લેવા તૈયાર નથી। છેવટે એનો ભોગ આ નીલગાય જેવા પ્રાણીને બનવું પડે છે। કેમેરામેન અમિત શર્મા સાથે નરેશ મકવાણા, જીએસટીવી, અમદાવાદ।